મારું નામ પરમાર પ્રભાસિંહ કુંવરજી, ગામ ખીમાણા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. અમારા ગામની અંદર જે હાઈવે ઉપર સ્મશાનની જમીન છે 227 નંબર અને 333 અને 318 અને 309, આ મેન હાઈવે ટચની જમીન હોવાથી પરમાર દીવાનજી ચતુરજી और મગાજી ચતુરજી, ઈશ્વરભાઈ ખટાણા, શંભુજી ફતુજી પરમાર, આ બધા લોકોએ હાઈવે ટચની જમીન ઉપર દબાણ કરેલ છે. એમની દુકાનો કરેલ છે, શોપિંગ બનાવેલ છે, બેંક બરોડા ત્યાં આગળ ચાલે છે. એમનું ભાડું પણ ઈશ્વરભાઈ જેઠાભાઈ લઈ રહ્યા છે. અને આવી મેન જગ્યા કરોડો રૂપિયાની પંચાયતની જમીન હોવા છતાં આ પંચાયતે કોઈ કાગળ કે કોઈ દસ્તાવેજ એમને કરી આપેલ નહીં. બધી ગેરરીતિઓ કરી અને આ લોકોએ કબજો કરેલ છે. આવી કરોડોની જમીન ઉપર આવા માથાભાડે તત્વો અડીંગો જમાવીને બેઠા છે. એટલે જો તાત્કાલિક કલેક્ટર સાહેબને આવી તાત્કાલિક જાણ થાય અને આમાં મિલીભગત ચાલતી હોય એવું પણ જાણવા મળી રહ્યું છે કે કરોડોની જમીન છે અને આ પંચાયતને ચૂનો લગાવી રહ્યા છે આવા મોટા માણસો, અને એ પણ ભાજપમાં બેઠા છે. આવા લોકોને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આ તમામ જમીન તાત્કાલિક છૂટી થાય એવી લાગી રહી છે. પણ કોઈ આજ દિન સુધી આ મોટી બિલ્ડિંગો હમું કોઈ નજર રાખી નહીં રહ્યા. તમામ અધિકારીઓની મિલીભગત ચાલી રહી છે. એમાં પરમાર દીવાનજી ચતુરજી કાલે 26/11/2025ના રોજ સસ્પેન્ડ થયેલ છે. હવે એનો ચાર્જ કોણ સંભાળશે એ ટીડીયા સાહેબને જોવાનું રહ્યું. અને આ જો ટીડીયા સાહેબની એમ નજર જો આ બિલ્ડિંગો ઊભી રહે તો ભવિષ્યની અંદર આ કોણ દબાણ હટાવશે. હું પણ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ છે, તો મને પણ હાઈકોર્ટ એનો જવાબ આપશે. અને જો હાઈકોર્ટ પૂરેપૂરું આ દબાણ નહીં હટાવવા માટે હોય તો હું પણ સુપ્રીમ કોર્ટમાં જઈ શકીશ અને હું પૂરેપૂરું દબાણ હટાવડાવીશ.